આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। વલસાડ નગરપાલિકાના મોગરાવાડી અબ્રામાના અપક્ષ અને ભાજપમાં જોડાઈ ગયેલા સભ્ય રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા પાલિકા વર્તુળમાં ચહલપહલ સર્જાઈ હતી, જેના પગલે સભ્યને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। પાલિકાના તમામે કોવિડ માર્ગદર્શિકા મુજબ માસ્ક, સેનેટરાઇઝ અને 2 મીટર દૂરીના સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવું પડશે। વલસાડ તાલુકામાં કોરોનાના કેસો અન્ય તાલુકાઓ કરતાં વધારે પ્રમાણમાં નોંધાયા છે। અગાઉ માર્ચ-એપ્રિલમાં કોરોનાના જ્યારે પીક પર હતો તે સમયગાળા દરમિયાન વલસાડ પાલિકાના સીઓ, સિટી ઇજનેર, હાઉસ ટેક્સથી લઈ અનેક અધિકારીઓ, ડ્રેનેજ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સંક્રમિત થઈ ચૂક્યા હતા। જો તે તમામ સારવાર બાદ કોરોના મુક્ત થતા હાશકારો અનુભવાયો હતો। જો કે હવે પાલિકામાં કોરોનાનો પગપેસરો જોવા મળ્યો છે। મોગરાવાડી અબ્રામા ઝોનના અપક્ષ અને શાસક પક્ષ ભાજપમાં જોડાઈ ગયેલા સભ્ય ઝાકીર પઠાણનો વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, જેમને તેના નિવાસ સ્થાને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। પાલિકાના સભ્યોએ ફોન કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા। રોજબરોજ પાલિકામાં આવતા સભ્યો તથા સ્ટાફે ભારે સાવધાની લેવી પડશે। આ સિવાય આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના અન્ય કોઈ તાલુકામાં પોઝિટિવ કેસ નોંધાયો ન હતો। પાલિકા સભ્યો સંક્રમિત બનતા સાથી સભ્યો ચિંતિત બન્યા છે। satyday.com વલસાડ। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।